જય માતાજી, રામ રામ સીતારામ. તો આમ ઘી ભરીએ આવ્યા ને, આમાં ઘી ભરીએ બરણીમાં. જો આવ્યા ને આવ્યા ને આમાં ધડો કર્યો. જો આ એટલું જ છે એવારના આમાં એટલું છે. જો આમ થોડુંક ગાઈટનું ઓલી બાજુ વધારે રાખ્યા કહું ધડા કરતા, એટલે આમાં ઘી વધારે આવે એમ. એટલે 1 કિલામાંથી આમાં ઘી આવે. જો આમ પછી આ મોકલીએ, આમ બહારી મોકલીએ. ભાઈ કોઈને જોતું હોય ને તો ઓર્ડર આપજો, એટલે અમારા ગાયું ગોવારનો પગાર થઈ જાય. બીજું કંઈ ન થાય. આમ કંઈ રૂપિયા ન વધે એને, આમાં કંઈ રૂપિયા વધે એવું ને. ગોવારનો પગાર થઈ જાય ચાલે. ગાયું ખાવાનું તો આપણે ખવડાવીએ. પગાર જેવું થઈ જાય ને તો બીજું આવું ઘી. પછી ગીરનું અલગ હોય, કાંકરેજનું અલગ હોય, જેનું જે જોઈએ ગીર ને કાંકરેજનું બધીનું અલગ હોય. એટલે આવી કાચની બરણી, આમ તો બરણી આ મજબૂત આવે. આમાં પછી 2-3 વાર પડ્યું રહીએ ને તમારે ઘી તો બગડે નહીં. આમ સાફ સૂફ કરી કમ્પ્લેટ ને પછી ભરીએ. કોઈને જોતું હોય ને તો આપણા મોબાઈલ નંબર છે 9852 053 89. અને ઘી પણ ઓર્ગેનિક હોય. ગાયોને આમાં હે ને 40 જાતની જડીબુટીને ખવડાવીએ. તેને પછી કારી જરી નાખીએ ને એમ સતાવરી ને એવું બધું આવે. અને ઘી તમારે આમ ગેરંટી વાળું. જેવા કિલો મૂક્યો તમને દેખાય ને. આ ઘી છે, જો ગાયનું ઘી છે ને એ હોય પીરું. જોજો આમ વધારે નાખે કે ઓછું એ, એટલે તમારે તોરવું ન પડે પાછું. ત્યાં કાંટો છે, જો આ હે સમાઈ જાય. આમ કિલો એક તો હામતું નથી. હજી નાખ તો આ લગાવી તો પેલી પેકિંગ થાય. નાખીએ તો ન થાય. કેટલી ઘટે? 313 ગ્રામ જે નાખ દે એમને. આ માપની જ આવે 1 કિલોની. હવે ને 25 ગ્રામ ઓછું આવે ભાઈ 1 કિલામાં. કારણ કે 1 કિલો પૂરું નથી આવતું. 25 ગ્રામ ઓછું આવે તો બરણીને રૂપિયા લેવા પડે ને ભાઈ. કારણ કે આમ 25 ગ્રામ ઓછું આવે. આ બધા તો એમ કે 1 કિલોનો જ આવે. આપણે બરણી લે નકર લોખંડના ડબ્બા હતા પહેલાં, એમાં મોકલતા. બરણી હમણાં જ લઈ આવે. એટલે ત્યાંથી તમે લ્યો ને એમાં જોજો. હે ને જો એટલું ઘટે જરાક. એને એક જરાક ઘટે. આમ એટલું થાય ને તો વધી જાય. એમ તો જો કે આપણે ધડો થોડોક વધારે રાખ્યો તો એટલે કિલો તો હામી જાય. એમ કિલો તો આવી જાય. એના કારણ કિલો તો આવી જાય ને ભાઈ. આવે તો આમ કદાચ 25 ગ્રામ ઓછું આવે તો આવું હે ભાઈ. તમારે આમ અલગ ઘી કાઢીને જોખવું હોય તો એ શૂટ. એને અલગ ઘી કાઢીને તમે તોરી લ્યો ને તો હાલે. 25 ગ્રામ ઓછું હોય. 25 એ જ નહીં. અમે થોડાક ઘઉં વધારે નાખ્યા હતા ધડામાં. તો કોઈને મગાવવું હોય તો આપણો મોબાઈલ નંબર છે 9852 053 89. જો અમારું બુલેટ દિવાર ને જો અમારા રવિવાર હે ને એટલે દીપે સર્વિસ કર્યું હે ને કે અમારે બુલેટને સર્વિસ કર્યું હતું ને. પડ્યો વરાહક દીધી ને એમને વરાહક દીધી ને પડ્યું. સર્વિસ કરીને ઓઇલ મારી રાખ્યું. એમાં ઝીણકો માટી છે ને એ કરે ખરો, એને કામ કરે. એટલે એમ ઓઇલ માર્યું, એને ઓઇલ બોઇલ માર્યું, બધું કમ્પ્લેટ કરી રાખ્યું. અમારી મારે કેટલાક વર્ષો થયા, લગભગ અને 95 થયા. હા, 1995 થયા અમારી મારા. 30 વર્ષ ત્યાં 25 ને આ 95 એટલે 30 વર્ષ ત્યાં મારી મારા. એને કે અમારી પાસે છે આ બહુ ગાડી બનાવેલું હતું. અમે તો ભાઈ આગતા નથી, ત્યાં પીડ્યું હોય બનાવશું ખરાબ હશું.
એને કહો બનાવીએ અમારું દીપ ક્યાં કંઈક ક્યાંક બનાવવું હોય બનાવવા જાય તો લાખ બેસે પાછું તો બુલેટનું તો એવું કામકાજ હોય એમાં પાછું 2-3 હોન્ડાનું પેટ્રોલ ખાઈ જાય એને 2-3 હોન્ડાનું પેટ્રોલ ખાય એમાં ગાડી પડી આને એ સર્વિસ કરીએ બધું ક્રોપિયાને આને તો ભાઈ એમ પટકતી હોય એટલે બહુ કંઈ ન હોય આ તો મોટરસાઇકલ જેવું હોય આને તો સ્વિફ્ટને તો ક્રોપિયો તો ના નીકળે ભાઈ કંઈક નીકળે જોઈ લ્યો પછી અમારે હાવજ ઊભા થઈ જાય એવા ને અમારે હાવજ ઊભા બે ભેરા ને ભેરા જોયા એને કે બે જ્યાં જાય ને ગાડલા ઉપર ઉભે તો ભેરા ઉભે ત્યાં આવે ને તો ભેરા ઉભે જોતા લગભગ હરખું જ હોય બે રાતે બાજુ બેઠા હોય ને તો એકાબીજાને ઉપરા ઉપર સડીને બે એકાબીજાને અડીને આવ એને કે એકાબીજાને અડીને બે આપણે થાય કે એકાબીજાને માથે પડી એમ બેઠા ઊભું થવું થઈ ન હોય એવરી બે એક બેઠો એટલે એને બાજુમાં જઈ અને બીજો હાવ અડીને ઉભે એને હાવ બાજુમાં જઈને ઉભે જો મારે હાવ એમ છે પછી જોઈ લો પૈસા બી બે ભેરો જ કરે અહીં ઊભા ને કાલે શું કામ એને કે જોઈ લે એને પેશાબ કરે ને તો બે ભેરો કરે જોઈ એને તમે આમ દેખી શકો ને જો એ વાં ઊભા હતા અહીંયા આવ્યા પેશાબ કરે તો બે ભેરા જ કરે ઘણખર પોદરું કરે તો ભેરા જ કરે આ એક જીવત છે અને આને નોખા પાડીએ ને તોય પાપ લાગે એવું ઈવર ને કે આમ જરીક વારી શેઠા નથી રહેતા શેઠા ઉગતાય નથી મોકરા હે ને એટલે હાવ બાજુ બે બાંધીએ તો શેઠા બે ઈવર ને નગર તો આ મોકરાય ના રહીએ બરધું બાંધે બરધું હતા બાંધે આ જોઈ લ્યો ક્યાંય નહીં જોતા હોય એટલે જોઈ લ્યો સિંહો ના દીધ જોવે અમારે એવા ને હાવજ અમારે ત્યાં પેલા બાપ દાદા ને ડોહા હાવજ કીએ સિંહ ન કીએ ભાઈ એને કે સિંહ ન કીએ હાવજ બે કાની એમ જ રાખે ને ઊભે એમ જ હવે કદાચ ને આમ બસ હાથી એમાં અટાણે જોડીશું ને એને અટાણે જોડીશું આમ હાથી કદાચ એકવાર હાલવું તો હાલશે વરાપરી છે તો હાંકવું જોઈએ હાલે એમ તો નથી તો એક જણો તો મોર હાલી તો અહીંયા થાય એવા ને એક જણો તો મોર હાલી તો એ ધીરા રહી ને આપણે રાહ્યું ગમે એવી ઉતાડીએ ને તોય નથી રહેતા માંડવી ડાઈટે જતા આજુ ખરે તો માંડવી મોટી થઈ ગઈ તો વાંધો ને હવે વધારે હાલે તો માંડવી ઉથામી જાય કહેતા બોલે ખરે તો એવા ઝડપ કરતા હતા 2 કલાક તો એવો હાલે કે આમ તમે ગમે એવી રાહ્યું તાણો તો ઝીકા ઝીકી જ મારતા હોય 2 કલાક સુધી પછી 2 કલાકે ધીરા પડે તો બોલે ખરેમાં આપણે હાથી પહેલી વાર જોયું તો એ તમારે દીપ મોર હાલતો હતો આપણે રાહ્યું પકડીને આપણો હાથ દુખે કારણ કે આપણે પાછા એવા ન હોય કાયમ હાલતા હોય ને તો પછી માપી દઈએ કારણ કે કાયમ તો એવું બર ન કરે જોઈ લે એમ આગળથી તમને કોપી ટુ કોપી જ લાગે એમ કાંઈ ફેર ના લાગે ને આપણે આગળ પાછળથી બતાવીએ એને પાછળથી બતાવીએ એમાંય એમ જ એમાંય તમને કાંઈ ફેર ન લાગે કાંઠે એવડા જરાક આગળ પાછળ ઊભા 1.5 ફૂટ ને એમાં કાંઈ ફેર જ નહીં જોઈ ને વાહેથી એમ જ ગમે હમણાં જોવો ને જોઈ લે એમ મસ્તીમાં જ ઊભા હોય કાંઈ એમ બે એને મસ્તીમાં જોઈ લે એકાબીજાને સાટે ને પ્રેમ એટલે કેવો પડે ભાઈનો એવા ને આને ભાઈયું કહેવાય કે એકાબીજા વગર ખાઈ નહીં હાલતા હોય એટલે એ બેયના પગ ભેરા જ ઉપડે આગલા ઉપડે બેયના ડાબા તો ડાબા જ ઉપડે ને જમીણા ઉપડે જમીણા જોઈ લે સાટે એને કેમ કોઈ ઓલા બહુનો આવ્યો ને કે એ માય ગઈ છે આપણે ને એને ન કરતા આ જડે જ નહીં એને ઓલા બહુમાં કંઈક માય ગઈ છે આવું હે બા એવાર ને આવું હે રામ લખનનું એવાર ને આવું છે આપણે માંડવીમાં ઘૂમરો મારવા ગયા હતા તે હાલે એમ તો નથી પાટલા ભટકી ગયા અમુક ઓલા વાયાન છે ને એમાં છે ને પછી એ બોલી ખડની દવા વધારે મારી દીધી હતી ને એમાં હાલે એમ હે બાતગીત નથી હાલે એમ તો ઓલા તલનું ત્યાં આવે ને એક જ વાર આંકવાના એ અમે કીધું એકવાર કાઢી જઈએ હાવજુ નહીં સારું રહ્યા અને આપણે હજી છે તો એલા ને માંડવી વાવી લઈએ એવું છે બધું એમાં એ માંડવી વાવવી હોય તો એટાણ ઉગી જાય જોઈ લે ખંજવારે ને 2 જણા એવા રૂપારા જોઈ લે આમ બેયને નાકમાં બેયને એટલા જ પીરા પછી હું અહીંયા ઊભો જ મને આવવા દે બીજું કોઈ હોય તો એટલે વાર પાસે ના આવવા દે જોઈ લે જો હવે એક વાર વાલપ કરશે કે એક વાલપ કરશે
સાટે બટકા ભરે ચાટે ને એવા જ કરતા હોય આખો દી નવરા ઊભા હોય ને એક સારું આમ બને ત્યાં લગર પોતરો ને પેશાબ ને જો આમણા કરવા આવે ગાડલામાં છે ને કરે કંઈક કરે ને કરે આમણા આવે ત્યાં પછી બેઠા હોય પેલા તો એક દીધા પંખો જો ને લાઇટ ને એક દીધ પંખો ફિટ કર્યો તો બીના ત્યાં ને અહીંયા પંખાનો અવાજ આવતો તો તે જ ને આવે પકડીને રાખ્યા અડધી કલાક ઉભાડ્યા ને પકડી તોય મૂક્યા એટલે જ દોડીને ભાગી ગયા વાહ એવા બીકણ હવે ખબર પડી ગઈ હવે હું સાંજે આવું ને એટલે પંખા હેઠ જ બેસે અહીં મસર ન પડે એનો પંખાને હેઠ જ બેસે કારણ કે આ મશીન બદલાયું ઓલું મશીન હતું ને એ બગડતું હતું આ મશીનને મૂક્યું અહીં 2 દી ઓલાને ઘરે રાખ્યું ને પછી પાછું ઘોડાઓના રૂમમાં એને મૂકી આવ્યા આ માખી મારવાનું છે ને મસરને એ મશીન લઈ આવ્યા આ જૂના મશીન હે દે ને એમ તો લાઇટનો પાવરનો શેડો બદલાયો પાવરમાં જ ગણખર વાંધો હતો એવું હા ભાઈ અને રાખજો કોક અને રાખ્યો ને તો રૂપિયા દે ભગવાન ક્યાંકથી ગમે ત્યાંથી મહેનત કરે આવીને આમ દીધી આપણે કેમ કેનાડાવાળો સરદારજીને ભટકી ગયો ને સાચું નીકળ્યું ને સારું થયું ને રૂપિયા આવ્યા તો ઘણા જ દેશે આપણે ક્યાંય ગેતવા નતા ગયા કેનેડાવાળા છે ફોન ઉપર જ ભટક્યા એટલે આવા દાન કરો ને રાખો ને તમારા દિલમાં આપડાને હાંકવા હાટું નતા લેવા પૈસા કમાવા હાટું નતા લેવા કે લઈ આવવા લઈ આવવા હાલે તો ઠીક ના હાલે તો કંઈ નહીં કારણ કે આપણે મજૂર ચડે તો હાલીએ અગર આપણે 2 કલાક આખીએ નવીરા હોય તે આખીએ મજૂર ચડે તો હાલે આપણે તો હજી એક જોડ લઈ આવવું હતી એકવાર પણ મજૂર નથી ચડતા હાંકવા વાળા કે બીજા આવા હે એના નંબર નથી હમણાં ભાઈ નંબર હોય તો કહેજે એમ ફોન કરજે એક કોડીનાર બાજુના કોક છે બળતું પણ આપણે તો કોઈ હાંકવાવાળો નથી કારણ કે આને હાંકવાવાળો નથી થતા ઓલાવને કોના કે આને આપ્યા આપણે કલાક 2 કલાક એવું હા ભાઈ આશીર્વાદ દેજો એટલે 35 વર્ષ કાંઈ ન થાય એવા ને એવા 2 ભેરા ને બેયને કાંઈક થાય ત્યાં બેયને ભેરું થાય એટલે પીડા નહીં એકને તો રાખવો ભારી થઈ પડી આ જુરીને મરી જાય ઓલાવનાજી હારાહનાજી ના આવે એક કંઈક થાય એટલે બીજું મરી જાય આ એના જેવી જોડી છે એના હારાહની જોડી છે હાલપ એટલે કેમ આવું ને સાટે પછી ઓલો આ થાકીએ એટલે પછી ઓલો સાચીએ આને એને ઓલો સાચ છે આજ મોરડાવાળું ભૂલાઈ ગયું ને આજ રવિવાર હતો તો આપણે થોડાક બહાર નીકળી ગયા મોરડા બદલાવી નાખ્યા તાલ જ આવું દીધા એમ કંઈ જરૂર તો નથી રૂપારા ન લાગે ખરખા નથી એટલે એવું છે ભાઈ જય માતાજી બીજું